રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં તંત્ર દ્વારા ફાયર એનઓસી બીયુસી લઈને મિલકતો સીલ કરાઈ રહી છે, તો સાથે સ્કૂલ રિક્ષા અને વાહન ચાલકો પણ સામે તવાઈ આવી છે. હવે સ્કૂલ રિક્ષા અને વાહન ચાલકો વિદ્યાર્થીઓને લઈ જતા હોય છે ત્યારે તેઓને પકડી ડિટેન કરાઈ રહ્યા હોય, જેને લઈને સુરત સહિત રાજ્યભરમાં સ્કૂલ રિક્ષા ચાલકો અને વાહન ચાલકોએ હડતાલ પાડી હતી. 15,000 સ્કૂલ વાહન ચાલકોએ સુરતમાં તો રાજ્યભરમાં 80,000થી વધુ સ્કૂલ વાહન અને રિક્ષા ચાલકો હડતાલ પર ઉતર્યા હતા. 20,000 થી 25,000 રૂપિયાના કરે રહેલા દંડને લઈને સ્કૂલ રિક્ષા અને વાહન ચાલકો હડતાલ પર ઉતર્યા છે, જેને લઈને વાલીઓ હેરાન પરેશાન થઈ ગયા છે. મારું નામ મહેન્દ્ર રેવાવાલા છે. એકચ્યુઅલી અમારી હડતાલ નથી, સ્વૈચ્છિક રીતે અમે બંધ પાડેલું છે અને એ બંધ પાડવાનું કારણ જ છે કે પોલીસવાળા અને આરટીઓવાળા જે રીતે અમને લોકોને વધારે પડતા હેરાન કરે છે, હેરાન કરીને બધી રીતે દંડ લાંબો ટૂંકો લેવા માંગે છે, પણ દંડ ભરીએ ક્યાંથી? હજુ તો સ્કૂલ સ્ટાર્ટ થઈ. અમારી પાસે અત્યારે જે સમયે કોરોના સમય હતો તે સમયે અમારી ગાડીઓ બંધ થઈ છે. 2 વર્ષ સુધી અમે લોકો જેમ તેમ અમારા ગુજરાન ચલાવેલા છે. એમાં પણ કોઈ સરકારે કે અમને કોઈ સહાય નથી આપી, છતાં પણ અમે લોકો અમારી રીતે મેનેજ કરીને ગાડીઓ મેન્ટેન રાખી છે. ટેક્સી મેક્સી ગાડીઓ એ લોકો ટાર્ગેટ કરે છે અને ટેક્સી મેક્સી ગાડીઓ જ પકડે છે અને પ્રાઇવેટ ગાડીઓ જે પણ કોઈ છે એ પ્રાઇવેટ ગાડીને એ લોકો દંડ બી આપે છે અને બધું કરે છે અને એમ કહે છે કે તમારી ગાડીમાં 12 જ છોકરા બેસાડો. ભાઈ અમે 12 બેસાડીએ, બાકીના છોકરાનું બર્ડન પેરેન્ટ્સ પર જશે. અમારે એવું નથી કરવું. અમારે તો બધી રીતે બંને બાજુથી એકબીજાના સહકારથી કામ કરવું છે. આ જે શાળા બાળકો લાવવા લઈ જવાનું કામ છે તે અસલમાં ઓરિજિનલ જ્યારે બાલ મંદિરો ચાલતા હતા ત્યારે તેડાગઢ બાઈઓ હતી, તે છોકરાઓને આંગળી પકડીને લઈ જતી હતી. હવે આ આજના આધુનિક જમાનામાં અમે લોકો જે સમય જતા ઇલેક્ટ્રોનિક મીડિયા ને આ બધું, તો અમે લોકો વાનમાં લાવવા માંડ્યા છોકરાઓ. સુરતની અંદર કેટલી વાહનો છે? 20,000 થી ઉપર વાહનો છે. હડતાલને પગલે પોતાના બાળકોની જાતે સ્કૂલમાં મૂકવા જવું પડી રહ્યું છે. રિક્ષા અને સ્કૂલ વાહન ચાલકોએ કાયદેસરની પરમિટ ન મળે ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.